કરવું છે એ રામભાઈનું ખાસ સૂચન છે. જે પૈસા અહીંયા ઉપસ્થિત થશે આવશે એમાંથી 1 રૂપિયો પણ અમે નહીં લઈ જઈએ. તો કોઈને કટાઈ ગયેલું ધન હોય, વધુ પવિત્ર કરવું હોય તો 5 પૈસા આપશો તો આ ગામની અંદર એ રહેશે ને આપણા ગામની શોભા છે. સૌ પ્રથમ ઢાલ અને તલવારનો રાસ રજૂ કરીએ, પછી મણિયારો રાસ રજૂ કરીશું, લાઠી તલવારની પટાબાજી રજૂ કરીશું, અલગ અલગ પ્રકારના જે રાસ છે એ રજૂ કરીશું. આપની સૌની અભિરુચિ મુજબનો આજનો કાર્યક્રમ આપણે સૌએ સાથે માણવાનો છે અને જ્યાં સુધી રામભાઈ કે ત્યાં સુધી. તો વિશેષ સમય ન લેતા રામભાઈએ 2 વસ્તુ મને કીધી ને હજી મને હૃદયમાં ઉતરી ગઈ છે. એક માની મમતા, વાહ સાહેબ, અને બીજી આ ધરણી ધરતી વતન. વાહ, વતન માટે મને બહુ, આ ધરતી ઉપર મને બહુ લાગણી છે. વાહ, અને મારી માં, અને આ પણ માં જ છે ને. અને ત્રીજી આપણી ગૌવા ગાય એ પણ માં છે. અને વતન માટે થઈને એ જ્યારે અડધી કલાક સુધી એ ફોન કરતા અને શામતભાઈ શું કહેતા, મને ધરતી માટે માન છે, આપણી હિન્દુસ્તાનની ધરતી વતન માટે માન છે. ત્યારે મને કહેવાનું મન થાય, મુરુભાઈ, વાહ સાહેબ, પરવા નથી કબર કે કફનની, પરવા નથી કબર કે કફનની, પરવા નથી દહન કે દફનની, પરવા નથી મને મારા બદનના જતનની, પણ પરવા છે મને મારા આ વતનની. અને વતનમાં આવીને રામભાઈએ રૂડો અવસર કર્યો છે. એક વખત તાળીઓનો પ્રતિભાવ આવશે તો મને આનંદ થશે. ધન્યવાદ ભાઈ. અને વતન માટેની લાગણી થઈને રામભાઈ આવા રૂડો અવસર. ત્યારે મિત્રો, મારી, તમારી અને ગામના સર્વેની એક નૈતિક ફરજ છે. આવું સુંદર કામ કરતા હોય ત્યારે આપણે ખૂબ જ સહયોગ આપવો એક ધર્મ અને ફરજ બને છે. તો આ ફરજ માટે પણ આપણે સૌએ રામભાઈનો પ્રસંગ દીપાવવો એ આપણા સૌના હાથની વાત છે. તો વિશેષ સમય ન લેતા ફરીથી આપ સૌને આવકારું છું. જે પૈસા થશે આ ગામની અંદર જ રહેશે. વાહ, વાહ વાહ. હા, તમે ક્યારે છાના મને, વાહ ભાઈ. અને આ તમારા જ ગામનું એક ઘરેણું છે હો ભાઈ. ઘણી વખત ગામમાં બહુ કિંમત ન કરતા, અમને છાયાના ચોકમાં બહુ એટલા લેખે ન લેખતા, પણ બહાર જાય એટલે વાહ થાય. એવા પરબતભાઈ રાણાવાયા આપણા ગામનું એક ઘરેણું છે, સંતવાણીના ઉપાસક છે. વાહ, તો પરબતભાઈ રાણાવાયાને આ પરમાર પરિવાર તરફથી અને મેર રાસ મંડળ છાયા પ્રબંધનના કલાકારો તરફથી પણ હું નમસ્કાર સાથે આવકારું છું. અને જ્યારે સમય મળે છે ને દેવ ગઢવી સાહેબ, તો અમારા મણિયારામાં પણ એ સહયોગ આપે છે. વાહ, તો પરબતભાઈ માટે પણ અમને માન છે. વચ્ચે આપણા જ ગામનો થોડા યુવાનો છે, એને પણ આપણે નિહાળવા છે. પછી જનરલ બધાને રમવું હોય તો પણ રમાડશું. અમે ગામડામાં જઈએ ને, અમે પરાણે ધક્કા મારીને રમાડીએ, કારણ કે આવામાં શીખતા હોય આગળ વધે. તો એ મજા આવે ને આપણી સંસ્કૃતિ જળવાય. અને બીજા નંબરમાં એક વાત કરી દઉં, અમે લગભગ જગ્યાએ રામભાઈ કે તમે મારા તરફથી બોલી દેજો, થોડીક સ્પીચ આપજો. એટલે જે સમજદાર વ્યક્તિ છે ને એ સમજી જશે. મિત્રો, ધ્યાન રાખીને સમજજો. આપણી આ ધીંગી સંસ્કૃતિ, મેર સમાજની સંસ્કૃતિને 15 દેશોમાં અને આપણા દેશને ખૂણે ખૂણે પહોંચાડી છે. જો રામાપીરની કૃપા હશે, માં લીલબાઈ માની કૃપા હશે, દ્વારકાધીશની કૃપા હશે ને આપ જેવા વડીલોના આશીર્વાદ હશે, તો એક એવું મંથન અમે મનોમન કરીએ છીએ કે વર્લ્ડ ગ્રીનીઝ બુકનું નામ સાંભળ્યું છે. આખા વર્લ્ડ એની ગ્રીનીઝ બુક એ રેકોર્ડ કરતી હોય છે, નવું જે હોય એનું. તો આ બધી તમારી કૃપા હશે, આશીર્વાદ હશે, તો વર્લ્ડ ગ્રીનીઝ બુકમાં એક સાથે કેટલા નાંદિયારસ કે ભાંગડા કે મણિપુરી રહીમાં છે
વાહ સાહેબ એનો આંકડો અમે મગાવ્યો છે. એ 1000 રહીમાં હોય તો આપણે 1200 કરવા છે, એ 1200 રહીમાં હોય તો આપણે 1500 કરવા છે મિત્રો. પણ વર્લ્ડની ગ્રીનિશ બુકની અંદર આપણે મેર સમાજની એક સંસ્કૃતિની નોંધ થવી જોઈએ મિત્રો. આમે ભીંજવું ને આમે ભીંજવું. અમે મુળુભાઈ ને અર્જુનભાઈ ને કરશનભાઈનો આ ભાવ છે. વાહ સાહેબ હે? એનાથી શું ફાયદો થશે? ગામે ગામ રાસ મંડળ હોવું જોઈએ. એને સહયોગ આપવા માટે અમે આ બધા ભેરા સિનિયર મિત્રો છે એ સહકાર આપશું. 1500 એક સાથે રમતા હોય, એ ટ્રેડિશનલ ડ્રેસ હોય, આંગળી ચોયણી ને પાઘડી જાણે કે ફૂલના ખીલતા હોય એવું આમ રોશની એવું લાગે મિત્રો. અને બીજો સમાજ નોંધ લે કે આ ભેરા થાય એટલે બાધે એટલું જ નથી, ભેરા થાય એટલે રમી પણ જાણે છે. વાહ સાહેબ હે? બીજા નંબરમાં ગામડે ગામડે એક ગ્રુપ ઊભું થાય તો આપણી સંસ્કૃતિ જાળવી શકે. ત્રીજા નંબરમાં એ કે આવા રામભાઈ જેવા રૂડો ઉત્સવ કરતા હોય, બાર પર હોય, સપ્તાહ હોય, કોઈ પણ હોય, એમાં એ 25 સાંસ્કૃતિક કલાકારોનું ગ્રુપ એની બાજુમાં આવીને આ સારા કામમાં સહયોગ આપે મિત્રો. એટલે એ ઘણી પ્રકારે આપણે એ ઉપયોગી બને છે. અને એનાથી 1500 એક સાથે યુવાનો આપણે ગામે ગામના રમશું ને એક સાથે એક સંગીતમાં, તો એક ભાઈચારો ઊભો થશે, સંગઠિત ભાવ થશે. અને આપણા સમાજમાં એ બહુ જરૂરી છે. સંગઠિત ભાવ બહુ જરૂરી છે મિત્રો. અત્યારે દેશ અને દુનિયા ક્યાં જાય છે જરાક વિચારજો. આપણે બહુ લાંબુ જોતા નથી, ટૂંકું જોઈએ છે એટલે અટવાઈએ છીએ. પણ ખાસ કાળજી રાખજો, સંગઠિત ભાવ બહુ રાખવાની. બીજું એક ધ્યાન એ રાખજો, થોડા વ્યસનથી દૂર રહેજો. રામભાઈ મને બહુ ગમે છે. એનું કારણ શું છે? સરળ વાસ્તવિક એનું જીવન છે, સાત્વિક જીવન છે. ચા બીડી ફાકી દારૂ મટન કોઈ જાતનું એને વ્યસન નથી, એટલે અમને માન છે. અને અમે પણ થોડીક મર્યાદામાં જાય છે એટલે જ ફરી શકીએ છીએ મિત્રો. એમાં તરબોળ થાય તો એટલું ટકે નહીં. એટલે આપણા સમાજને પ્રગતિમય રાખવો હોય તો વ્યસનથી દૂર રહેજો. ખાસ નોંધ કરજો. મેરનો એક ખોરડું પણ એક ઘર નબળું પડે છે ને મેર સમાજને નુકસાની જાય છે. જ્યારે કહેવાનું મન થાય, દારૂ જો દૂષિત હોય તો પીનારો પવિત્ર ક્યાંથી? ભાઈ 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 ને દૂષિત છે. શાસ્ત્રો કે સંતો કે છે આવા ચારણ બારોટ ને ગઢવી કે છે દારૂ દૂષિત હોય તો પીનારો પવિત્ર ક્યાંથી? ભૂલે પોતાનું ભાન તો બીજાનું ધ્યાન રાખે ક્યાંથી મિત્રો? મિત્રો આનાથી દૂર રહેજો. તમારા સંતાનોને સુખી રાખવા હોય તો થોડા દૂર રહેજો, એવી મારી વિનંતી સાથે પ્રાર્થના. વધુ સમય નથી લેતો. વચ્ચે રામભાઈને હું કહીશ કે રામભાઈ, તમારા શબ્દો પણ અમારે સાંભળવા છે, તો આ ઢાલ તલવાર રાસ પછી આપણે રામભાઈને પણ થોડાક એની મનો વ્યથા શું છે એને સાંભળશું ગુરુભાઈ, બરાબર? તો રજૂ થાય છે ઢાલ અને તલવારનો રાસ. તો મારી ચિંતા વિઘન વિનાશની ગન કમલાસની સખત, પણ મારી વિગજો ગતિ કંસ વાઘની. એ મારી દુર્ગા દેહું સુમન, શાંતિ કરણ જગ ભરણ તુંગન ગણ ગણાય ભવગાટ, પણ મારી તન નમો જો ગાદ નારાયણી. એ મારી વિશ્વ રૂપ વેરાટ, શાંતિ કરણ જગ ભરણ તો ઘરણ ઘણા ભવ ઘાટ, નમો ગાદ નારાયણી વિશ્વ રૂપ વૈરાટ. એવા આ સિંધપુર ગામને આંગણે એક પરમાર પરિવાર રામભાઈને આંગણે આવું રૂડો અવસર ભગવાનની કૃપા હોય તો થઈ શકે હો. કૃપા વિના ન આ મેળ ખાય. કૃપા હોય ત્યારે ભગવાન રામદેવજીની અહીંયા એમ કહેવાય આગમન થાય, ભક્તોનું આગમન થાય, સંતોનું આગમન થાય. આવા ઉગતા વીરવર જેની એમ કહેવાય પેનની માલપા વીરવરતાનો કસુંબલ રંગ દેખાય. અને એ બધાનો ગોવાળ તરીકે કયો કે એનો પ્રમુખ કયો કે એક ભાષામાં જેમ ભાઈશ્રી હમણાં બધાનો પરિચય આપતા,
આ બધી સંસ્કૃતિની જે રક્ષણની વાતો મને પાઘડી બાંધવાનું મન થઈ ગયું. બોલો લ્યો, આ ખંભે રાખવાની સાલ ઘડીકમાં આબમાં ઉગેલ સાંધલો મેં કે છઠાડ માથે હવે પાઘડી વીરસ જેને ઉત્પન્ન કરી શકો દે એવા મુળુભાઈ બારોટને આ બધું જમાવટ કરી નાખી. ભાઈ હાજણભાઈ અમારા મિત્ર મને ફોન કર્યો કે ભાઈ કવિરાજ આવો. મેં કે ભાઈ આવી બાપ, આ તો મેર ડાયરો છે એની મોજ તો અલગ હોય સાહેબ. તો જે આવા જેમ ભાઈએ વાત કરી કે સંસ્કૃતિ આપણી છે જાળવી અને એને એમ કાયમ માટે પાણ પાવા એ આપણી ફરજમાં આવે છે. બધાય દેશો પણ કેમ કોઈ માં ન કહેવાના, ભારતને માં કહેવામાં આવ્યા છે. અને એ માના ધાવણને અને એ ધાવણની દૂધ પી અને જે આ જગતમાં એમ કહેવાય નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં બળતા, પણ બીજાના મોઢે બીજાના માટે હાડને હોમે એવા સંતો સૂળીએ ચડતા, જગતમાં નથી મફતમાં મળતા. પણ આ મેર ડાયરો એના ઉપર રામદેવજીની ખૂબ જ મેર છે, માતાજી વીરબાઈની ખૂબ જ મેર છે. પણ એવા જ ખમકારા આ સોનબાઈ ના છે. ભગત બાપુ લખ્યું કે વ્રત લીધો વરોડી તણો, વ્રત લીધો વરોડી તણું, દાન દાન દેવાય દાન પણ લેવાના, તન લેવાના એવા જ નહીં. એ માડી દાન દાન હોનલમાં આવી આ સોનબાઈની એમ કહેવાય જેમાં ખમકારાની લોબડી પણ માથે ખમકારા કરી રહી છે. એ આ સોનબાઈ માટે ભગત બાપુએ લખ્યું છે કવિ કાગે કે કાળી અંધારી આમાં કાય નો હોજે, પડી આવરણ પર રાત પણ તેની જાગતી જોજો, આ માડડાટી મેં આયંગોગી પાર બાત લાગાંગાર લો બડિયાળી, ભજો તું ભેડિયા વાળી. એ જી સોનલ માં આપ કપાલી, પોતા વાટ પાડવા વાળી, પોતા વટ પાડવા વાળી. હવે મને ખ્યાલ છે મઢડા પહેલા મને રામભાઈ ગોરહેરના રામભાઈ મળતા હતા, મોટી ઉંમરના. મને કે આતા અમે આ હોનબાઈ માં ગેડ માધવપુરના દરિયે નાવા ગયા એકવાર, અને આ સોનબા હારે 10-20 મેરો હારે, 10-12 કાઠીઓ હારે, 10-12 રા દરબારો હારે, આખી આઈની ફોજ બધી નાવા ગયા. એટલે બધાએ નાવાની તૈયારી કરીને માતાજી આ સોનબાઈ એમ કહેવાય કાંઠા ઉપર થોડાક 20 ફૂટ દૂર બેસી ગયા. અને ત્યારે કીધું કે માં તમારે નાવું નથી, તો કે હવે આપણે મઢડેથી અહીં નાવા આવ્યા તો 20 ફૂટ દરિયો નહીં આવે, તેમાં નાવાનું માતમ શું. જ્યાં આ સોનબાઈ બેઠા ત્યાં એમ કહેવાય કે દરિયાની વીળ આવીને પગ પખાળી ગઈ. એવી આઈ સોનલ માના પણ મેર ડાયરા પર ખૂબ જ ખમકારા છે, 18 આલમ માથે ખમકારા છે. આ રાસ ગરબાની આ તમારી જે રાસ મંડળી વિચાર તો કરો, જેમ કીધું કે દેશે દેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. આ યુવાનીયાને જોઈ એમ થાય કે બબે ચૂમ્યું દીદી ગાલમાં યો. એવી આ બરડાની પાઘડી, બરડાનો વળાક, અને એને કેટલી પ્રેક્ટિસ આપી છે કે મુઠ્ઠીની માલપા હમાઈ જાય ને છોડો તો આકાશમાં હમાઈ જાય. ઘડીકની માલપા એટલી બધી આને કળા આપી છે. એ કળા નથી મફતમાં મળતા, માના ધાવણમાં મળી જાય છે. એ આ ધરતીના રણકારમાં મળી જાય છે.